चलो विद्यार्थी मित्रों, कार्ल पियर्सनની સહસંબંધાંકની ત્રણ રીતો જોયા પછી એવી જ એક રીત છે જેનું નામ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, જેને ઓળખવામાં આવે છે સ્પીયરમેન્સ રેન્ક કોરોલેશન મેથડ। આ એકદમ સહેલી રીત છે। આમાં બે સૂત્રો ટોટલ આવે છે। કઈ રીતે યાદ રાખીશું તો અહીંયા આગળ પહેલું જોતા જઈએ, થોડું એવું સમજી લઈએ। ભાઈ સ્પીયરમેનની જે રીત છે એમની અંદર ક્રમાંકનું મહત્વ છે। તો અહીંયા આગળ પહેલું કામ એ કરવાનું છે, તો આપણા માટે એક્સ અને વાય બે ડિજિટ તો આપેલા જ હશે। આ એક્સ અને વાય ડિજિટની અંદર સપોઝ એમ કહીએ કે અહીંયા બંને જગ્યાએ 5-5 ડિજિટ આપેલા હોય, તો અહીંયા પહેલું કામ એ કરવાનું છે કે ભાઈ સૌથી મોટી સંખ્યાઓ જે છે એ સૌથી મોટી સંખ્યા જોવાની। એમની પહેલું કામ એ કરવાનું કે ભાઈ એક્સની અંદર કોઈ પણ સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓની અંદર એક પણ સંખ્યા રિપીટ થાય છે કે નહીં। જો રિપીટ ન થતી હોય તો એ સૂત્ર આવશે, જો રિપીટ થતી હોય તો બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે। એવું બંને વસ્તુએ લાગુ પડશે। તો અહીંયા આગળ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું। અહીંયા આગળ ટોટલ કયા સૂત્રો છે, તો પહેલું સૂત્ર જે છે આપણા માટે એ સૂત્ર આપણે આ વાપરીશું કે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોનમાં n² - 1। આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું તો કે જ્યારે એક્સ અને વાયની અંદર આવેલું એક પણ અવલોકન પુનરાવર્તિત ન થતું હોય ત્યારે। હવે બીજું સૂત્ર જે છે એ સેમ ટુ સેમ આના જેવું જ છે। એ ક્યારે વાપરીશું તો કે ભાઈ એક્સ અને વાય અવલોકનોની અંદર કોઈ અવલોકન છે એ પુનરાવર્તિત થતું હોય। સપોઝ આપણે જોવું હોય કે અહીંયા આગળ 20 આપેલા છે, 25 આપેલા છે, 30 આપેલા છે અને 35 આપેલા છે। તો આ જોયું તો અહીંયા આગળ એક પણ અવલોકન જે છે એ અવલોકન આપણને પુનરાવર્તિત થતું નથી, યાની કે દરેક અવલોકન કેટલી વખત છે, એક વખત છે। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। હવે સપોઝ એવું થયું કે અહીંયા આગળ કોઈ એક વસ્તુ એડ કરીએ છીએ કે ભાઈ એક વસ્તુ એડ થઈ અહીંયા આગળ, તો અહીંયા તમે જુઓ છો કે ભાઈ ટોટલ 30 જે છે એ 2 વખત આવે છે, અહીંયા આગળ 3 છે એ પણ 2 વખત આવે છે, યાની કે અવલોકન પુનરાવર્તિત થયું। તો અવલોકન પુનરાવર્તિત થતું હોય ત્યારે આપણા માટે ફોર્મ્યુલા અહીંયા આગળ બદલાઈ જશે અને એ ફોર્મ્યુલા શું થશે તો કે 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોનમાં n² - 1। આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે। ફરી એક વખત, જ્યારે અવલોકન અહીંયા આગળ પુનરાવર્તિત ન થતું હોય, અહીંયા સુધી જુઓ તો પુનરાવર્તિત થતું નથી, તો ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું। હવે અહીંયા આગળ જોઈએ કે ભાઈ અવલોકન જે છે 30 અને 30, 3 અને 3 એ પુનરાવર્તિત થયું, તો આપણા માટે આ ફોર્મ્યુલા થઈ જશે। હવે અહીંયા આગળ એક નવો વર્ડ છે CF। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ CF? તો CF એટલે કે કરેક્શન ફેક્ટર। તો અહીંયા આગળ CF મેળવવા માટે આપણે શું કરીશું તો CF મેળવવા માટે m³ - m અપોનમાં 12। આ જ્યારે દાખલો આવશે ત્યારે આપણે એમની સમજૂતી સવિશેષમાં મેળવીશું। તો અહીંયા આગળ ટોટલ બે સૂત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે, જે આપણા માટે આ બંને સૂત્રો છે। આ પણ સેક્શન Fની અંદર 5 માર્કમાં આ દાખલો પૂછાય છે। જો કાર્લ પિયર્સન ન હોય તો એમના ઓપ્શનની અંદર આપણને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત આપેલી હોય, પણ અહીંયા એ જોવાનું છે કે ક્રમાંક શબ્દ હોય તો કમ્પલસરી સ્પીયરમેનની રીતનો ઉપયોગ કરવાનો। જો ખાલી સહસંબંધાંક શબ્દ આપેલો હોય તો કાર્લ પિયર્સનની રીતનો જ ઉપયોગ કરવાનો। સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતમાં પહેલું કામ આપણે કીધું હતું એ પ્રમાણે પહેલું શું કરીશું તો કે ભાઈ અહીંયા આગળ આંકડાશાસ્ત્રના ગુણ અને નામાના ગુણ બે તમને આપેલા છે એક્સ અને વાય। તો અહીંયા આગળ પહેલું જોવાનું કે ભાઈ આ જે આપણા માટે x2 બોક્સ જે છે આને x કહી દઈએ અને આને y કહી દીધું। તો અહીંયા આગળ કોઈ પણ કિંમત જે છે એ કિંમત રિપીટ થતી નથી ને, પહેલું કામ એ કરવાનું તો જોઈ લઈએ દરેક કિંમતો 78, 36, 98, 25, 75, 82, 90 અને 62, એક પણ કિંમત જે છે એ પુનરાવર્તિત થતી નથી। એવું જ વાયમાં પણ જોઈ લઈએ, અહીંયા આગળ કોઈ પણ કિંમતો છે એ પુનરાવર્તિત થાય છે, યાની કે એક કિંમત 2 વખત આવે છે તો કે ના, અહીંયા આગળ પણ એકય કિંમત 2 વખત આવતી નથી। તો આપણા માટે પહેલું કામ એ થઈ ગયું કે ફોર્મ્યુલા કઈ આવશે તો કે રકમમાં ઉપર તમને કીધું હતું કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતે સહસંબંધાંક મેળવો। તો અહીંયા આગળ પહેલું કામ થયું આપણા માટે, ફોર્મ્યુલા કઈ વાપરીશું તો કે R = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોનમાં n² - 1। આ ફોર્મ્યુલા વાપરવાની છે કારણ કે એક પણ કિંમતો પુનરાવર્તિત થતી નથી। તો હવે શું કરવાનું છે તો કે અહીંયા આગળ આપણે એક બોક્સ બનાવવાનું છે, એ બોક્સને આપણે કહીશું RX। R એટલે કે રેન્ક એટલે કે નંબર આપવાનો છે, અને જે બીજું બોક્સ બનાવીએ છીએ એ બોક્સ બનશે આપણા માટે RY। તો પહેલું કામ કરીએ છીએ કે ભાઈ અહીંયા જે x જે છે એ xની કિંમતોમાં સૌથી મોટામાં મોટી જે કિંમત હોય એ મોટામાં મોટી કિંમતને નંબર 1 આપવાનો। તો ચાલો અહીંયા જોતા જઈએ કે સૌથી મોટામાં મોટું અવલોકન કયું દેખાય છે તો કે 98, 98 ને 1 નંબર આપો। 98 પછી બીજા નંબર પર કયું અવલોકન આવે છે તો બીજા ઉપર આવે છે 90, તો એને 2 નંબર આપો। 90 પછી ત્રીજા નંબર ઉપર કોણ આવશે આપણા માટે તો 82, તો કે એને 3 નંબર આપ્યો। ત્યારબાદ આપણે જોઈએ છીએ કે કયું અવલોકન આવશે આપણા માટે તો કે અહીંયા આગળ આવશે 78, તો કે 4।
એમના પછી 78 પછી કોણ દેખાય છે? તો કે 78 પછી આપણા માટે આવશે 75, તો એને આપીએ છીએ આપણે 5. ત્યારબાદ જોઈએ કોણ આવશે આપણા માટે, તો કે ભાઈ હવે વધ્યું કોણ? તો કે છઠ્ઠા નંબર ઉપર આપણે આવ્યા, તો છઠ્ઠા નંબર ઉપર આપણા માટે થશે 62, 6 નંબર. ત્યારબાદ 7મા નંબર ઉપર 36 અને 8મા નંબર ઉપર આવશે 25. તો અહીંયા આગળ જોયું કે ટોટલ કિંમતો આપણી 1 2 3 4 5 6 7 અને 8. તો છેલ્લો ક્રમ આપણા માટે કયો આવ્યો? 8. તો કે અહીંયા આગળ આપણું કામ કમ્પ્લીટ થયું. તો કે આના ટોટલની આપણે કોઈ આવશ્યકતા નથી. એ જ રીતે આનો ટોટલ છે એ પણ આપણે જોતો નથી. હવે એવું જ કામ આપણે કરીએ છીએ આરવાયમાં. તો ચાલો આરવાયમાં સૌથી મોટો ક્રમ દેખાતો હોય એને પહેલો નંબર આપીએ, તો અહીંયા આગળ આપણને દેખાય છે 91. ત્યારબાદ આપણને મોટું કોણ દેખાય છે? તો કે એના પછી આવે છે આપણા માટે 86, તો એને 2 નંબર આપ્યા. ત્યારબાદ કોણ આવ્યું? તો કે 84, એમને 3 નંબર આપ્યા. એમના પછી આગળ વધીએ તો આપણા માટે ચોથા નંબર ઉપર કોણ આવશે? તો કે ચોથા નંબર ઉપર આવશે આપણા માટે 68. 5મા નંબર ઉપર કોણ આવશે? તો કે 60. છઠ્ઠા નંબર ઉપર કોણ આવશે? તો કે છઠ્ઠા નંબર ઉપર આવશે આપણા માટે 55. અહીંયા આગળ જોઈએ સૌથી પહેલું કોણ આવ્યું? તો કે ભાઈ 91 ને 1. 91 પછી કોણ આવ્યું? તો કે 91 પછી 86 ને 2. ત્યારબાદ કોણ આવ્યું? 86 પછી નાનું કોણ દેખાય છે? તો કે 86 પછી આપણે જોઈએ તો ધીમે ધીમે આપણને દેખાશે 68. 86 પછી આવશે 84, એને 3 નંબર આપ્યો. પછી કોણ આવ્યું? તો કે 68. 68 ને નંબર 4 આપ્યો. હવે કોણ આવે છે? તો કે આપણા માટે આવે છે 62. 62 ને આપીએ છીએ આપણે 5 નંબર. ત્યારબાદ આપણા માટે કોણ આવે છે? તો કે 60. 60 ને કેટલા નંબર આપીએ? 6. ત્યારબાદ કોણ આવશે? તો કે 55 ને આપ્યા 7 અને 51 ને આપ્યા 8. ખાસ જોવાનું કે અવલોકનોમાં ક્રમ આપતી વખતે ભૂલ ન થાય. એક પણ અવલોકન જે છે એની સામે એકને એક ક્રમ 2 વખત ના આવે. અહીંયા આટલું થયા પછી આપણને RX અને RYની કિંમતો મળી ગઈ. હવે સૂત્રમાં શું જોઈએ છે? તો કે D². તો D² આપણને કઈ રીતે મળશે? તો કે અત્યારે આપણે D મેળવવો હોય તો D માટેની ફોર્મ્યુલા છે કે RX - RY. એટલે RX જે મળેલો છે એ RX માંથી આપણે RY ને બાદ કરીશું એટલે આપણને D મળશે. તો પહેલું જોતા જઈએ કે RX કેટલો છે? તો કે 4. 4 માંથી 3 ને બાદ કરીએ તો કેટલા થશે? 1. 7 માંથી 8 ને બાદ કરીએ તો કેટલા થશે? -1. 1 માંથી 1 બાદ કરીએ એટલે થશે 0. 8 માંથી 6 બાદ કરીએ એટલે થશે આપણા માટે 2. 5 માંથી 4 બાદ કરીએ એટલે 1. 3 માંથી 5 બાદ કરીએ એટલે -2. 2 માંથી 2 બાદ કરીએ એટલે 0 અને લાસ્ટમાં 6 માંથી 7 એટલે થશે આપણા માટે -1. આ આપણને મળ્યો D. તો હવે અહીંયા કોણ જોઈએ છે? D². તો અહીંયા આગળ જે કિંમતો મળી છે એનો શું કરીએ છીએ? આપણે સ્ક્વેર કરીએ. તો D મળી ગયા પછી 1 નો સ્ક્વેર થશે 1, -1 નો સ્ક્વેર 1, 0, 4, 1, 4 અને 1. આપણે અહીંયા મળશે એને આપણે કહીશું σD². તો σD² મળી ગયો. હવે આનો ટોટલ કરી લઈએ કેટલો થશે? 2, 6, 7, 11 અને 12. આપણને મળી ગયો D² કેટલો? તો કે 12. હવે સૂત્ર જે છે સૂત્રમાં કિંમત મૂકીએ. 1નું સ્થાન એમને રાખીશું છેલ્લે સુધી. ચાલો 6 આ બંને વચ્ચે સંબંધ કેવો છે? તો કે મલ્ટિપ્લિકેશનનો, ગુણાકારનો સંબંધ. ચાલો σD² ની કિંમત આપણને કેટલી મળી? તો કે 12. અહીંયા આગળ મૂકી દીધા 12. છેદમાં હવે જોઈએ n. તો n એટલે શું થશે? તો કે n એટલે આપણે ટોટલ સંખ્યાઓ ગણેલી છે. કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા આગળ થયા કેટલા? 8. અહીંયા શું થશે? તો કે 12n છે, 8ની સ્ક્વેર થશે. 8નો સ્ક્વેર કેટલો થશે? તો કે 64 - 1. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા કેટલા થશે? તો કે 8, 8નો સ્ક્વેર 64. ચાલો 1 હજુ એમને રાખીએ છીએ. 12 છોક કેટલા થશે? તો કે 72. હવે અહીંયા 64 - 1, 64 - 1 એટલે કેટલા થશે? તો કે 63. 63 ગુણ્યા 8 કરીશું એટલે આપણા માટે થશે 504. હવે અહીંયા બે રીતે લસા લઈને દાખલો ગણવો હોય તો એ પણ ગણી શકાય, અધરવાઇઝ ડાયરેક્ટ કરી શકો 72 ભાગ્યા 504. તો અહીંયા એક હું એમને રહેવા દઉં છું. 72 ભાગ્યા 504 કરીશ એટલે કેટલા થશે આપણા માટે? તો કે 0.1429. 0.1429 આયા. એની બાદ બાકી કરીએ તો એકમાંથી તમે આને બાદ કરો છો તો આપણા માટે કેટલા થશે? તો કે 0.86. આ આપણને આરની કિંમત મળી. તો અગાઉ વસ્તુ આપણે જે શીખી હતી કે ભાઈ આરનો જે અંતરાલ છે એ અંતરાલ કેટલો હોય? તો કે -1 થી 1ની વચ્ચે. એ રીતે અહીંયા પણ જવાબ જોઈએ છે કેટલો દેખાય છે? 0.86. તો આ રીતે આપણે સ્પેરમેનની રીતથી ક્રમાંક સહસંબંધાંક મેળવી શકીએ. ચાલો હવે અહીંયા આગળ ઉપર રકમમાં કીધું હતું એ પ્રમાણે સ્પેરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો અહીંયા આગળ પહેલું કામ મેં તમને કીધું એ પ્રમાણે પહેલું કામ શું કરીશું તો કે ભાઈ x અને y ની અંદર પહેલાં જોવાનું કે એક પણ અવલોકન પુનરાવર્તિત થાય છે કે નહીં. તો અહીંયા આગળ જોઈ લઈએ કે 25, 37, 30, 28, 34, 40 અને 36. તો કે x જે આપેલો છે એ x ની અંદર એક પણ અવલોકન પુનરાવર્તિત થતું નથી. તો અહીંયા આગળ પહેલું આપણે શું બનાવીશું? તો કે rx બનાવીશું.
તો ચાલો RX માટે પહેલો નંબર સૌથી મોટું હોય અને પહેલો નંબર આપીએ તો સૌથી મોટું આપણને કોણ દેખાય છે તો કે 38 ને નંબર 1. ત્યારબાદ 38 પછી કોણ આવશે તો કે સૌથી પહેલા નંબર ઉપર આવશે 40 તો 40 ને નંબર 1. ત્યારબાદ 38 તો કે નંબર 2. ત્યારબાદ 36 તો કે નંબર 3. ચાલો 36 પછી કોણ આવે છે તો કે 36 પછી આપણે જોઈએ તો 36 પછી આપણને આવે છે 34 તો એને નંબર 4. ત્યારબાદ કોણ આવે છે 34 પછી તો કે 34 પછી 30 તો કે એને નંબર 5. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ છેલ્લો નંબર કોને આપ્યો તો કે 30 ને 30 પછી કોણ આવશે તો કે 30 પછી 28 તો કે 28 ના નંબર કેટલા આપીશું તો કે 6 અને લાસ્ટમાં આવ્યો 25 તો 25 ને નંબર આપીએ 7. ટોટલ ગણી લઈએ 1 2 3 4 5 6 ને 7. લાસ્ટ ફિગર આપણો આવી ગયું 7. ચાલો એક્સમાં કોઈ તકલીફ નથી. હવે વાયમાં જોઈએ છીએ તો અહીંયા આગળ આપણે જે નંબર આપવાનો છે એને આપણે કહીશું રેન્ક ઓફ વાય એટલે કે RY. અહીંયા આગળ જોઈએ કે ભાઈ સૌથી મોટામાં મોટું અવલોકન તો કે બરાબર છે. એક પણ અવલોકન પુનરાવર્તિત થાય છે તો કે જોઈએ અહીંયા 75 79 72 70 68 અને 75. ઓકે 75 જે છે એ આપણને 2 વખત દેખાય છે. તો અહીંયા આગળ થોડા નંબરમાં ચેન્જીસ થશે. તો પહેલું કામ આપણે જેમ કરતા હતા એ જ પ્રમાણે સૌથી મોટો અંક કોણ દેખાય છે તો કે 79 જે છે એ સૌથી મોટો અંક દેખાય છે તો એને આપણે નંબર 1 આપીએ. ઓકે ચાલો 79 પછી કોણ આવ્યું તો કે 79 પછી આપણે જોઈએ કે ભાઈ 75નો નંબર છે. હવે 75નો નંબર કેટલામાં આવ્યો તો કે બીજો. તો બીજો નંબર આને આપવાનો કે આને આપવાનો તો કશું કરવાનું નથી. પહેલાં રફકામની અંદર અહીંયા આગળ જોઈ લઈએ કે આ 75 છે. સપોઝ એને બીજો નંબર આપીએ, આ 75ને આપણે ત્રીજો નંબર આપીએ. તો અહીંયા આગળ જોયું કે બીજો અને ત્રીજો તો 2 + 3 કેટલા થયા 5. 5 ભાગ્યા કેટલા અવલોકનો છે તો કે 2. 2 અવલોકનો થયા તો 5 ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે 2.5. તો જ્યાં 75 દેખાય છે એની સામે આપણે કેટલા મૂકી દઈશું 2.5 2.5. સપોઝ કદાચ એવું થાય કે 75 હજુ અહીંયા આગળ આપણે ત્રીજી વખત આપેલા હોય તો ત્રીજી વખત આપેલા હોય તો આપણે શું કરીએ 2 3 અને 4. 4 ને 3 7 7 ને 2 9. 9 ભાગ્યા કેટલા તો કે 3 અવલોકનો તો કેટલા થશે 9 ભાગ્યા 3 તો કે 3. તો 75 ની ત્રણેયની સામે શું લખી દેવાના 2.5 ના બદલે 3. તો આ ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે હવે જોયું નંબર આપી દીધો 1 2 3. હવે કેટલામાં નંબર ઉપર આવ્યા ચોથા નંબર ઉપર. ચાલો 75 પછી કોણ દેખાય છે તો કે 75 પછી આપણને દેખાય છે કોણ તો કે 75 પછી આપણા માટે આવશે 72. તો એનો નંબર કેટલામો થશે ચોથો. 72 પછી કોણ તો કે 70. એનો નંબર કેટલામો પાંચમો. પછી કોણ આવ્યું 68. 68નો નંબર કેટલામો છઠ્ઠો. અને છેલ્લું 65. 65નો નંબર સાતમો. જો અહીંયા લાસ્ટ ફિગર 7 હતો એ 7 ઉપર આપણે પહોંચી ગયા. તો આ રીતે જ્યારે અવલોકન પુનરાવર્તિત થતું હોય ત્યારે પહેલું કામ આપણે આ કરવાનું. હવે એ ખ્યાલ આવી ગયો કે અવલોકન પુનરાવર્તિત થતું હોય તો આપણું ફોર્મ્યુલા બદલાઈ ગઈ. શું સૂત્ર થયું 1 બ્રેકેટ્સમાં 6 સિગ્મા d² પ્લસ CF અપોનમાં n² -1. ચાલો અહીંયા જેટલું છે એટલું મૂકતા જઈએ. ચાલો કેટલા થશે સિગ્મા d² આપણે જોઈએ છે તો d² આપણે મેળવવો હોય તો d² કેમ મળશે તો પહેલાં d મેળવવો પડે. તો d માટે શું કરીશું Rx - Ry. ચાલો Rx અને Ry તૈયાર છે. 7 - 7 એટલે આપણા માટે કેટલા થશે તો કે 7 - 7 એટલે આપણા માટે થશે અહીંયા આગળ 0. 2 - 2.5 એટલે થશે આપણા માટે -0.5. 5 - 6 એટલે થશે -1. 6 - 5 એટલે થશે 1. 4 - 4 એટલે 0. 1 - 1 એટલે 0. 3 - 2.5 એટલે થશે આપણા માટે 0.5. આ રીતે આપણે મેળવ્યું d. હવે અહીંયા કોણ જોઈએ છે તો કે આપણે જોઈએ છીએ d². તો d² આપણે મેળવવો હોય તો આપણે શું કરીશું તો કે ભાઈ d જે છે એનો સ્ક્વેર કરતા જઈએ. ચાલો 0નો સ્ક્વેર કેટલો 0. -0.5 નો સ્ક્વેર આપણે કરીએ એટલે કેટલો થશે આપણા માટે 0.625. આમ તમારી પાસે હશે કેલ્ક્યુલેટર તો કેલ્ક્યુલેટરની અંદર આપણે કરીએ કે 0.5 નો સ્ક્વેર તો કશું કરવાનું નથી. 5 નો સ્ક્વેર કેટલો થશે 25. તો અહીંયા આગળ આપણે કરીએ 5 નો સ્ક્વેર થશે એટલે આપણા માટે 0.25. 0.25 થયો. હવે -1 નો સ્ક્વેર કેટલો થશે 1. 1 નો સ્ક્વેર 1. 0 નો સ્ક્વેર 0 0. ફરી પાછા અહીંયા 0.5 એટલે કેટલું થશે તો 25 નો 625. તો 0.5 નો કેટલો થશે તો કે 0.25. તો અહીંયા આગળ હવે ટોટલ કરી લઈએ d² નો કેટલો થશે તો કે 2 અને 2 + 0.25 0.25 એટલે આપણા માટે કેટલા થશે 0.25 અને 0.25 એટલે કે 50. 50 + 2 એટલે આપણા માટે થયા અહીંયા આગળ 2.5. આ આપણા માટે થશે સિગ્મા d². તો આ રીતે સિગ્મા d² મળ્યો. હવે અહીંયા આગળ જોઈએ છે કે ભાઈ 6 ના બદલે 6 જ રાખીએ છીએ. સિગ્મા d² તમને કેટલો મળ્યો તો સિગ્મા d² આપણને મળે છે 2.5. તો અહીંયા આગળ મૂકું છું 2.5. હવે કોણ જોઈએ છે CF. તો CF મેળવવો હોય તો એના માટે મેં તમને કીધું હતું CF એટલે કરેક્શન ફેક્ટર. તો અહીંયા આગળ પહેલું કામ એ કરવાનું છે 3 બોક્સ બનાવવા પડશે આપણે.
એ 3 બોક્સ બનાવી દીધા પછી પુનરાવર્તિત અવલોકન, કયું અવલોકન જે છે કે પુનરાવર્તિત થાય છે યાની કે રિપીટ થાય છે. તો અહીંયા આગળ આપણે જોયું કે 75 જે હતા એ 75 પુનરાવર્તિત થતા હતા, તો અહીંયા 75 મૂકી દીધા. હવે કેટલી વખતે પુનરાવર્તિત થયા તો કે 75 જે હતા એ ટોટલ 2 વખત પુનરાવર્તિત થયા, 1 અને 2. જો 3 વખત થતા હોય તો અહીંયા કેટલા આવશે? 3. તો અહીંયા આગળ આ કામ થયું. હવે સપોઝ કદાચ એવો પ્રશ્ન થાય કે 75 2 વખત આવે, એવી રીતે 70 પણ 2 વખત આવતો હોય તો અહીંયા આગળ 70 લખવાના અને અહીંયા ફરી પાછા 2 લખવાના. એમ હવે આપણા માટે m બરાબર કેટલા થઈ ગયા? 2. તો અહીંયા આગળ mની કિંમત 2 થશે, તો અહીંયા 2 નો ક્યુબ -2/12. તો 2 નો ક્યુબ કેટલો થશે? 8. 8 - 2 એટલે કેટલા થશે? 6. 6 ભાગ્યા 12 કરીએ તો આપણને કેટલા મળે? તો કે 0.5. તો આ જે વસ્તુ આપણને મળી એ વસ્તુને આપણે શું કહીએ છીએ? CF. તો CF આપણને મળે છે 0.5. હવે એ 0.5 ને CFના સ્થાને મૂકી દીધા 0.5. ચાલો n આપણા માટે છે કેટલો છે? 7. અહીંયા આગળ કેટલો થશે? 77 49 -1. 1 - 2.5 વત્તા 0.5 એટલે કેટલા થશે? 3. અને એને ગુણ્યા 6 એટલે ડાયરેક્ટ કરી દઈએ આપણે, કેટલા થશે? 18. છેદમાં 49 - 1 એટલે કેટલા થશે? 48. 48 ગુણ્યા 7 કરીએ એટલે કેટલા થશે આપણા માટે? 336. હવે અહીંયા આગળ બંનેનો ભાગાકાર કરીશું. 18 ભાગ્યા 336 એટલે આપણા માટે કેટલા થશે? 18 ભાગ્યા 336 એટલે 0.0536. આ વસ્તુ થઈ. હવે અહીંયા આગળ બંનેની બાદબાકી કરીએ તો બંનેની બાદબાકી કરશું તો આપણા માટે કેટલું થશે? તો કે 0.95. તો અહીંયા આગળ ફરી પાછો જે આપણો આરનો અંતરાલ હતો એ કેટલો હોય? તો કે -1 અને +1 ની વચ્ચે એ આપણને મળી ગયું. તો આ રીતે જ્યારે અવલોકન પુનરાવર્તિત થતું હોય ત્યારે માત્ર આટલું એડિશન કરવાનું અને આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ. વેચાણ અને નફો આપેલો છે. તો વેચાણ અને નફાની અંદર સૌથી પહેલાં આપણું કામ શું? તો કે ભાઈ અહીંયા આગળ પહેલું જે બોક્સ છે એમની અંદર આપણે અહીંયા આગળ બનાવીએ RX બનાવી લીધા પછી શું કરવાનું છે કે સૌથી મોટામાં મોટી કિંમતો કઈ છે એને નંબર આપતા જઈએ. તો અહીંયા આગળ પહેલું કામ એક પણ અવલોકન પુનરાવર્તિત થાય છે તો કે અહીંયા આગળ જોતા જઈએ તો કે હા, એક તો 25 છે, બીજું 58 છે. આ બંને અવલોકનો પુનરાવર્તિત થાય છે. અહીંયા આગળ તો કે અહીંયા પણ આપણને એવું કંઈક દેખાય છે તો કે 65 જે છે 65 પુનરાવર્તિત છે. તો અહીંયા આગળ ખ્યાલ આવી ગયો કે આપણે ફોર્મ્યુલામાં કયું સૂત્ર વાપરીશું? તો કે R = 1 - 6 σd² + CF/n n² - 1. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આગળ જોતા જઈએ કે RX. તો RXની અંદર સૌથી મોટામાં મોટો અંક છે એ અંકને આપણે પહેલો નંબર આપીએ. તો ચાલો સૌથી મોટું કોણ દેખાય છે? તો કે 215. તો 215ની સામે કેટલા આપ્યા? 1. ત્યારબાદ બીજા નંબરે કોણ આવે છે? 162. તો એને નંબર 2 આપ્યા. એના પછી આપણે જોઈએ કે ત્રીજા નંબર ઉપર કોણ આવશે? તો કે 90 છે એ ત્રીજા નંબર ઉપર આવે છે. તો 90ને આપી દીધા આપણે નંબર 3. ત્યારબાદ જોઈએ કોનો નંબર આવશે? તો કે 72. 72નો નંબર કેટલામો? તો કે 72 નંબર 4 ઉપર. હવે એમના પછી નંબર કોનો છે? તો કે એમના પછી નંબર આવે છે 78નો 58. તો અહીંયા આગળ 1 અને 2 આ 2 થયા. તો નંબર કેટલામાં પહોંચ્યા? તો કે આનો નંબર 5મો અને આનો નંબર 6. તો 6 ને 5 કેટલા થશે? 11. 11 ભાગ્યા કેટલા કરીશું? તો કે 2. શા માટે 2? તો કે 2 અવલોકનો છે એટલે તો કેટલા થશે? 5.5. તો આનો નંબર 5.5 અને આનો નંબર પણ કેટલો? 5.5. ફરી એક વખત જોઈ લો શું થયું? તો કે ભાઈ 4 નંબર સુધી બરાબર હતું. હવે ક્યાં પહોંચ્યા? તો કે 58 ઉપર. 58 કેટલી વખત છે? 2 વખત. તો 58નો નંબર કેટલામાં આવ્યો? તો કે 5મો અને 6. તો 5 + 6 ભાગ્યા કેટલા? 2. તો કેટલા થશે? 11 ભાગ્યા 2 એટલે 5.5. 5.5. ચાલો નંબર અપાઈ ગયા ક્યાં સુધી? 1 2 3 4 5 6. હવે કેટલામો નંબર આવ્યા? તો કે 7મો નંબર. 7મો નંબર કોને આપીશું? તો કે ભાઈ 25 ને 7મો. તો બીજો નંબર અહીંયા પણ 25 છે. તો અહીંયા આગળ કેટલામો નંબર થયો? તો કે આને 7મો નંબર આપો, આને 8મો નંબર આપો. તો 8 ને 7 કેટલા થશે? 15. 15 ભાગ્યા કેટલા થશે? 2. તો કેટલા થયા? 7.5. તો આ બંને જગ્યાએ જ્યાં 25 દેખાય છે ત્યાં આગળ આપણે કેટલા મૂકીશું? 7.5. 7.5. તો આ રીતે RXનું બોક્સ તૈયાર થયું. એવી જ રીતે આપણે RYમાં જઈએ તો RYમાં જવું હોય તો RYમાં સૌથી મોટામાં મોટો અંક કયો દેખાય છે? તો RYમાં સૌથી મોટામાં મોટો અંક આપણને દેખાય છે 340. તો 340ની સામે કેટલા આપીશું? 1. ત્યારબાદ જોઈએ છે કોણ? તો કે એના પછી આવે છે 220. તો એને નંબર 2. એમના પછી કોણ આવ્યું? તો કે 140. તો કે એને નંબર 3. અહીંયા આગળ જોયું કે ભાઈ 500 છે સૌથી મોટામાં મોટો ડિજિટ. તો સૌથી મોટામાં મોટો ડિજિટ એને કેટલા નંબર આપીશું? તો કે નંબર 1.
એમના પછી જોઈએ કોણ આવશે તો કે 340, એને કેટલા નંબર? 2 નંબર. એમના પછી કોણ આવશે તો કે એમના પછી 220, એનો નંબર 3. એમના પછી કોણ તો કે 220 પછી આપણને દેખાય છે 140, એનો નંબર કેટલામો થશે? ચોથો. એમના પછી કોણ આવ્યું તો કે 115, એનો નંબર કેટલામો તો કે 5મો નંબર. તો કે આ રીતે નંબર અપાઈ ગયા. હવે જોતા જઈએ નંબર પછી શું થશે તો કે 5 નંબર પછી છઠ્ઠા નંબર ઉપર કોણ આવ્યું તો કે છઠ્ઠા નંબર ઉપર 65, 1 2 3. તો આ 65 ને છઠ્ઠો નંબર આપીએ, આને 7મો અને આને 8મો. તો 7 ને 6 13, 13 ને 8 21, 21 ભાગ્યા કેટલા અવલોકનો છે તો કે 3 અવલોકનો. તો કે 21 ભાગ્યા 3 આપણે કરીએ તો કેટલા થશે? 7 તેરી 21. તો આ 3 3 ની સામે આપણે કેટલા નંબર આપીશું? 7 નંબર. આ ખાસ ધ્યાન રાખવાનું, અવલોકનોમાં નંબર આપતી વખતે આપણે ભૂલ ન થાય. આને આપણે શું કહીશું ભાઈ તો કે RY. ક્લિયર થયું? RX અને RY નું બોક્સ. હવે જોતા જઈએ અહીંયા શું મેળવવાનું છે તો કે D મેળવવાનું છે. તો D કેમ મળશે તો કે RX માઇનસ RY. જે આપણી પાસે બંને બોક્સ તૈયાર છે, RX નું અને RY. ચલો 7.5 માઇનસ 7 એટલે કેટલા થશે તો કે 7.5 માંથી 7 જશે એટલે આપણા માટે થશે 0.5. 5.5 માઇનસ 4 તો કેટલા થશે આપણા માટે? 1.5. સાથે સાથે અહીંયા 1 માઇનસ 1 એટલે 0. ત્યારબાદ 4 માઇનસ 5 એટલે થશે માઇનસ 1. 5.5 માઇનસ 7 એટલે કેટલા થયા? માઇનસ 1.5. 7.5 માઇનસ 7 એટલે થશે આપણા માટે 0.5. 3 માઇનસ 3 એટલે 0 અને 2 માઇનસ 2 એટલે 0. આ માઇનસમાં નથી પણ અહીંયા એ અંકની સામે અંક આવે એ વ્યવસ્થિત તમને દેખાય એમના માટે કરેલું છે. હવે જોઈએ છે ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર કઈ રીતે મળશે આપણને તો કે ડી આપેલો છે એનો સ્ક્વેર કરતા જઈએ. ચાલો 0.5 નો સ્ક્વેર કેટલા થશે? 0.25. 1.5 નો સ્ક્વેર 15 નો સ્ક્વેર કેટલો થશે? 225. તો અહીંયા આગળ થશે 2.5 25 0. 1 નો સ્ક્વેર 1. 1.5 નો સ્ક્વેર કેટલો થશે? 225 એટલે અહીંયા આગળ પણ 2.25. માઇનસ છે, સ્ક્વેર કર્યો એટલે પ્લસ થઈ ગયો. 0.5 નો સ્ક્વેર થશે આપણા માટે 0.25. અહીંયા 0 ને અહીંયા પણ 0. આ જે આપણને મળે છે શું મળે છે તો કે સિગ્મા ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર જોતા જઈએ કેટલો થયો? 25 25 4 વખત એટલે કેટલા થયા? 25 ચોખ્ખું 100. 1 એ થઈ ગયો, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6. તો અહીંયા સિગ્મા ડી સ્ક્વેર આપણને મળે છે કેટલો? 6. હવે સૂત્રમાં કિંમતો મૂકીએ છીએ. જે કિંમત આપણને મળી એ કિંમત પહેલાં મૂકી દઈએ. ચાલો સિગ્મા ડી સ્ક્વેર કેટલો મળ્યો આપણને તો કે સિગ્મા ડી સ્ક્વેર જે આપણને મળે છે એ છે આપણા માટે 6. તો અહીંયા આગળ 6 મૂક્યા. હવે કોણ જોઈએ છે તો કે CF જોઈએ છે. તો CF મેળવવા માટે આપણે અહીંયા આગળ બોક્સ બનાવીશું. પુનરાવર્તિત અવલોકન, અવલોકનની સંખ્યા m અને m³ માઇનસ m અપોનમાં 12. તો ચાલો પહેલા બોક્સમાં જોયું કઈ સંખ્યા પુનરાવર્તિત થઈ. તો સૌથી પહેલાં આપણે જોયું 58 પુનરાવર્તિત થયા. તો અહીંયા આગળ મેં લખ્યા છે 58. 58 કેટલી વખત પુનરાવર્તિત થયા તો કે 1 અને 1 2 વખત. તો અહીંયા આગળ 58 2 વખત પુનરાવર્તિત થયા. તો 2 વખત. તો હવે અહીંયા આગળ શું લખીશું તો કે 2 નો ક્યુબ કેટલો થયો? 8 માઇનસ કેટલા? 2 અપોનમાં 12. 8 માઇનસ 2 એટલે કેટલા થશે? 6 ભાગ્યા 12. એટલે આપણે ડાયરેક્ટ કરી દઈએ અહીંયા આગળ કેટલા થશે? 0.5. ચાલો હવે બીજું કોઈ અવલોકન કે જે પુનરાવર્તિત થયું હોય એવું તો કે અહીંયા આગળ આપણને દેખાય છે કે 58 પછી કેટલા કોણ છે તો કે 25. કેટલી વખત આવ્યા 25 તો કે 2 વખત. તો અહીંયા આગળ પુનરાવર્તિત અવલોકન કોણ મૂકીશું? 25. કેટલી વખત આવ્યા તો કે 2 વખત. તો સેમ ટુ સેમ આ જ વસ્તુ અહીંયા આગળ થશે. કેટલી થઈ? 0.5. હવે વાયના બોક્સમાં જઈએ તો વાયના બોક્સમાં આપણને કયું અવલોકન તો કે 65. કેટલી વખત પુનરાવર્તિત થયું તો કે 3 વખત. તો અહીંયા આગળ 65. કેટલી વાર આવ્યા તો કે 3 વખત. તો અહીંયા આગળ કિંમતો બદલી જશે. એમની કિંમત કેટલી થઈ તો કે 3. તો અહીંયા આગળ આપણે મૂકીશું 3 નો ક્યુબ કેટલો થશે? 27. 27 માઇનસ કેટલા? 3 અપોનમાં કોણ તો કે 12. 27 માઇનસ 3 એટલે 24. 24 ભાગ્યા 12 એટલે કેટલા થશે? 2. 0.5 વત્તા 0.5 વત્તા 2 એટલે અહીંયા આગળ CF ઇઝ ઇક્વલ ટુ આપણા માટે થશે કેટલા? 3. તો અહીંયા CF ની કિંમત આપણને 3 મળી. અહીંયા આગળ મૂકી દઈએ +3. છેદમાં n ની કિંમત કેટલી હતી આપણા માટે તો કે n ની કિંમત ગણી લઈએ 1 2 3 4 5 6 7 8. તો અહીંયા આગળ છેદમાં મૂક્યા કેટલા? 8. બ્રેકેટ્સમાં કેટલા થશે? 8 નો સ્ક્વેર 64 માઇનસ 1 એટલે કેટલા? 63. ચાલો 6 ને 3 કેટલા થશે? 9. 9 6 કેટલા થાય તો કે 54. છેદમાં 63 ગુણ્યા 8. 63 ગુણ્યા 8 એટલે કેટલા થશે આપણા માટે? 504. 54 ભાગ્યા 504 કરીશું એટલે આપણા માટે થશે 1 માઇનસ
0.1071. આ ભાગાકાર થયો. ભાગાકાર થયા પછી એકમાંથી એની બાદબાકી કરીએ તો એકમાંથી આપણે બાદબાકી કરીશું એટલે આપણા માટે થશે 0.89. તો આ રીતે જેમ આપણો આરનો અંતરાલ જે હતો એ કેટલો હોય તો કે -1 થી +1ની વચ્ચે. તો અહીંયા આગળ મળ્યો જવાબ 0.89. તો આ રીતે આ દાખલો તમારી પરીક્ષામાં 5 માર્કમાં પૂછાય અને એક કરતાં વધારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય એના માટેનો આ દાખલો હતો.